હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે ફરી એક ન્યૂ સ્ટોરી લઈને આવ્યા છે. સ્ટોરીનું નામ છે હકીકત. એમાં શું મોટી વાત છે? મામા, હું તો એમનો દીકરો છું, ઉછરીને મોટો કર્યો. એમાં કંઈ મહેરબાની થોડી કરી છે. એ તો એમની ફરજ હતી કે એમને કરી. હાર્દિકે લાપરવાહીથી પોતાના મામાને પોતાના પિતા વિશે વાત કરતા કહી. હાર્દિકની વાતો સાંભળીને તેના મામાને ગમ્યું તો નહીં, એટલે તેમણે હાર્દિકને કહી, પણ બેટા, હું તો ત્યારે જ. ભરતભાઈએ પોતાના શાળાના ખંભા પર હાથ રાખતા થપથપાવીને ઈશારાથી તેમને કંઈ પણ બોલવાની ના પાડે. માનો કે જાણે તેઓ કહેવા માગતા હોય કે રહેવા દો, આને સમજાશે નહીં, એ કોઈનું પણ કંઈ સાંભળવાનું નથી, એટલા માટે તેને પણ કંઈ કહેવામાં કોઈ ફાયદો નથી. મામા પણ ચૂપ થઈને ત્યાંથી જતા રહ્યા. ભરતભાઈ બેંકમાં કેશિયર હતા. પોતાની બાંધેલી આવકમાં તેને પોતાના 3 બાળકોને ઉછેરીને મોટા કરવામાં અને શિક્ષણ આપવામાં કોઈ કચાશ રાખી નહોતી. પત્ની એક ખૂબ જ સુઘડ ગૃહિણી હતી, જે પતિના સુખમાં અને દુઃખમાં સાથ આપવાનું સારી રીતે જાણતા. ભરતભાઈ અને તેના પત્ની ત્યાં 2 દીકરીઓ બાદ જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે તેમણે પત્નીને કહ્યું, હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો. સમય વીતવાની સાથે સાથે બાળકો ક્યારે મોટા થઈ ગયા ભરતભાઈને તો ચાંદ ખબર ના હતા. સૌથી મોટી દીકરીનું નામ કોમલ રાખ્યું. જોકે મોટી દીકરી કોમલને ભણવામાં કંઈ ખાસ રુચિ હતી નહીં, પરંતુ રસોઈ બનાવવામાં, સિલાઈ અને ભરતકામમાં સારી એવી કુશળ હતી. ભરતભાઈના મિત્રએ સામેથી આવીને પોતાના દીકરા માટે કોમલનું બાગું નાખ્યો. નાની દીકરી BEd કરીને સ્કૂલમાં ભણાવવા લાગી. હવે દીકરીઓ તરફથી તો ભરતભાઈ નિશ્ચિત થઈ ગયા હતા, કેમ કે તેમને દીકરીઓની પૂરી રીતે સેટલ થઈ ગઈ હતી. તેમની મોટી દીકરી સારા ફેમિલીમાં હતી અને લગ્ન બાદ પોતાના ફેમિલીમાં ખૂબ જ ખુશ હતી. તો બીજી નાની દીકરી પોતાનું ભણવાનું પૂરું કરીને હવે નોકરી કરવા લાગી હતી. એટલામાં ભરતભાઈને હવે તેના પણ ભવિષ્યને લઈને ચિંતા હતી નહીં. હા, પરંતુ હજી તેમની પોતાની દીકરીના લગ્ન કરવાના હતા. આખરે તે તેમની ફરજ હતી, એટલે પોતાની ફરજ તો તેમને નિભાવી જ હતી. ભરતભાઈને પોતાની નાની દીકરી માટે સંબંધ શોધવામાં કોઈ પણ સમસ્યા થઈ નહીં, કેમ કે તે ભણવામાં હોશિયાર તો હતી જ અને સાથે ઘરના કામ પણ સારી રીતે કરતી. તેણે પોતાની દીકરી માટે છોકરો શોધવાનું શરૂ કર્યું અને લગભગ 1 વર્ષ બાદ ભરતભાઈને એક સારો છોકરો મળ્યો. તેમણે નાની દીકરી માટે પણ લગ્ન કરી નાખ્યા. બંને દીકરીઓના લગ્ન કર્યા બાદ ભરતભાઈ જાણે ખૂબ જ મોટી જવાબદારીથી મુક્ત થઈ ગયા. તેમણે રાહતનો શ્વાસ લીધો. એક નાનકડી એવી નોકરીમાંથી 3 બાળકોનો સારી રીતે ઉછેર, ભણતર, હવે દીકરીઓના લગ્નની જવાબદારીઓ નિભાવતા ભરતભાઈ થાકી ગયા હતા. હવે તેમને થોડીક શાંતિ જોઈતી હતી, જે તેમને દીકરીઓના લગ્ન પછી મળી. બંને દીકરીઓ પોતાના જીવનમાં સુખી હતી. હવે ભરતભાઈની જવાબદારીમાં એકમાત્ર કામ એમને દેખાતું હતું, તે હતું પોતાના દીકરાનું ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું. હવે ફક્ત તેમને પોતાના દીકરાની જ ચિંતા હતી. તેઓ હર સમયે હાર્દિક વિશે જ વિચારતા. જો હાર્દિકનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ જાય તો તેઓ બધી જ જવાબદારીમાંથી ફ્રી થઈ જાય. તેમને ફક્ત હાર્દિકના ફ્યુચરની જ ચિંતા હતી, કેમ કે તે સૌથી નાનો હતો, એટલે બસ હવે તે જ બાકી રહી ગયો હતો. હાર્દિક ભણવામાં હોશિયાર હતો, સાથે સાથે તે ખૂબ જ મહત્વાકાંક્ષી પણ હતો, પરંતુ તે ગેરજવાબદાર છોકરો હતો. મોટી બહેનોના કારણે તેને ક્યારેય પોતાની જવાબદારીનો અહેસાસ થયો ન હતો. ભરતભાઈએ પણ પોતાના બાળકો ઉપર ક્યારેય પણ કોઈ વાતનું દબાણ કર્યું ન હતું. પોતાના ફરજથી જેટલું થઈ શક્યું તેટલું તેમણે કર્યું. બાળકોની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરી. હાર્દિકનું 12th પૂરું થયું
ત્યારબાદ તેને પૂછ્યું કે આગળ શું કરવા માંગે છે. ત્યારે હાર્દિકે કહ્યું, મારે બીટેક કરવું છે. તેના માટે શહેરથી બહાર કોઈ કોલેજમાં એડમિશન લેવું પડશે અને ત્યાં રહીને સ્ટડી પૂરું કરવું પડશે. હાર્દિકની વાતો સાંભળીને બધા વિચારમાં પડી ગયા. પરંતુ ભાઈ ભરતભાઈએ પોતાના દીકરાની ઈચ્છાને પૂરી કરતા અને તેના ભવિષ્ય વિશે વિચારતા તેને ત્યાં ભણાવવાની હા પાડી દીધા. હાર્દિકનું એડમિશન થઈ ગયું. બીજા શહેરમાં એક સારી કોલેજમાં. જોતજોતામાં ટાઈમ પસાર થવા લાગ્યા. જ્યાં સુધીમાં ભરતભાઈ પોતાની દીકરીઓના લગ્નની જવાબદારીમાંથી ફ્રી થયા ત્યાં સુધીમાં તેમના દીકરા હાર્દિકે પણ સ્ટડી પૂરું કરી દીધું હતું. હવે તેણે MBA કરવાની ઈચ્છા જાહેર કરી. 2 દીકરીઓના લગ્ન પછી ભરતભાઈને આર્થિક રીતે થોડો ખેંચ પડવા લાગી. એક તો લગ્નના ખર્ચ, પછી બીમાર ભરતભાઈ ઉપર ઘરની લોન તો ચાલતી જ હતી. પરંતુ તેમને વિચારને, ચલો છોકરાનું ભવિષ્ય સુધરી જશે તો જીવન સફળ થઈ જશે, અને રૂપિયાનું તો શું છે, તે તો આવતા જ રહેશે. એક વખત તેમના બાળકો પગભર થઈ જાય ત્યારબાદ તેઓ પોતે બધું સંભાળી લેશે. એમ વિચારીને ભરતભાઈએ પોતાના ગામડાની જમીન વેચવાનું વિચાર્યું, જેથી તેઓ હાર્દિકને MBA કરાવીશું. કેમ કે તેમની પાસે બચતના એટલા રૂપિયા હતા નહીં કે તેઓ હાર્દિકના સ્ટડી પાછળ ખર્ચી શક્યા, એની ઈચ્છા અનુસાર તેને ભણાવી શકે. પરંતુ છોકરાનું ભણતર પણ જરૂરી હતું. એ પણ ક્યારે? જ્યારે તેમના દીકરાને ભણવામાં રુચિ હતી. એવામાં કોઈ પણ મા બાપ રૂપિયા ખર્ચવાની પાછળ ન હટી શકે. જ્યારે એમને દેખાતું હોય કે તેનું બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તનતોડ મહેનત કરે છે, ત્યારે મા બાપ પણ એવું વિચારે, આપણે પણ રૂપિયા ખર્ચવામાં મહેનત કરવી જોઈએ. શું ખબર, આનાથી આપણા છોકરાનું ફ્યુચર બની જાય, તેને આપણી જેમ કરકસરમાં ન જીવવું પડે. ત્યારે તેમણે ગામડાની જમીનનો અડધો ભાગ વેચી દીધો, જેથી MBAનું ભણવાનું પૂરું કરી શકે. હાર્દિક મહેનતી તો હતો જ, સારી રીતે ભણ્યો, એટલે MBA કર્યા બાદ તેને મુંબઈની એક સારી કંપનીમાં જોબ મળી ગઈ. 1.5 વર્ષ પછી તેને પોતાની જ ક્લાસમેટ શ્રુતિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને ત્યાં જ સેટ થઈ ગઈ. દીકરાની ખુશીમાં માતા પિતાએ ખુશ થવું જ પડે છે. સ્ટાર્ટિંગમાં ભરતભાઈ અને તેની વાઈફ બંનેને પોતાના દીકરા હાર્દિકના લગ્નથી વાંધો હતો અને તેણે પોતાની વહુને સ્વીકારવા ના પાડી દીધી હતી. તેઓ પોતાના દીકરાને આ વાત માટે થઈને ખૂબ જ ખીજાતા. તેમના દીકરાએ પૂછ્યા વગર, તેને જાણ કર્યા વગર આટલો મોટો નિર્ણય આખરે કઈ રીતે લઈ લીધો. હવે તો કંઈ થઈ શકે તેમ પણ નહોતું, કેમ કે તે બંનેના મેરેજ થઈ ગયા હતા. એટલા માટે ન ઈચ્છવા છતાં પણ આખરે બંને માતા પિતાએ પોતાના દીકરાને એમ વિચારીને માફ કરી દીધો, આખરે હવે તેના સિવાય આપણું છે પણ કોણ? એકનો એક દીકરો છે, જો તેનાથી પણ નારાજ થઈને બેસે તો કોના સહારે પોતાની લાઈફ વિતાવશું? પછી એક દિવસ તેના લગ્ન કરવાના જ હતા ને તેણે પોતે જ પોતાના માટે છોકરી પસંદ કરી લીધી, તો એમાં શું વાંધો છે? આજકાલના જમાનામાં તો આ બધું સામાન્ય થઈ ગયું છે. બસ આ બધી વાતો વિચારીને બંનેએ પોતાનું મન મનાવી દીધું, પોતાના દીકરાને માફ કરી દીધો. આ વાતો વિચારીને જ ભરતભાઈ અને તેના વાઈફ પોતાના મનને સમજાવી દીધો. બંને પતિ પત્ની ગામડે જ રહેતા. જ્યારે પણ દીકરા હાર્દિકની યાદ આવતી તો બંને મુંબઈ જઈ મળી આવતા. સમય વીતતો ગયો. એક દિવસ હાર્દિકનો ફોન આવ્યો. તેને ભરતભાઈને કહ્યું, તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. પૌત્રની વાત સાંભળી ભરતભાઈ અને તેના વાઈફ બહુ ખુશ થયા. આખા ગામમાં મીઠાઈ વેચી. પૌત્રના પહેલા જન્મદિવસ ઉપર ભરતભાઈ અને તેના વાઈફ બંને મુંબઈ ગયા. વહુએ કહ્યું, તમે લોકો અહીં શું કામે નથી રહી શકતા? હાર્દિકે કહ્યું, હા પપ્પા, 3 મહિના પછી તો તમે રિટાયર્ડ થઈ જ રહ્યા છો. ત્યારે તેમણે હસીને કહી દીધું,
આ મોટા સિટીની લાઈફ અમને ના ફાવે. થોડા સમય શહેરમાં રહ્યા બાદ પાછા તે લોકો પોતાના ગામડે જતા રહ્યા અને થોડા મહિનામાં ભરતભાઈ રિટાયર્ડ થઈ ગયા. રિટાયર્ડ થયા બાદ ભરતભાઈ પોતાની વાઈફ સાથે પોતાની ખેતીવાડીની દેખરેખ કરતા, એકબીજા સાથે સમય પસાર કરતા. અચાનક જ તેમના વાઈફની હેલ્થ સારી રહેવા ન લાગે. ભરતભાઈએ ખૂબ જ ઈલાજ કરાવી. તેમણે પોતાના ગામના સારામાં સારા ડૉક્ટરને બતાવી, પરંતુ સુનીતાબેનની બીમારીની કંઈ જ ખબર ન પડે. તેમણે પોતાના દીકરાને કહ્યું તે પોતાની મમ્મીને શહેરમાં દેખાડવા માટે અહીં આવી જાય, પરંતુ હાર્દિકની પાસે એટલો ટાઈમ હતો નહીં. એક સારી મોટી એવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો તેને પોતાના માતા પિતાને પોતાની ડેઈલીની આવક ગણાવતા કહ્યું, પપ્પા તમે જ જઈને મમ્મીને બતાવી આવો ને. મમ્મીને બતાવવા માટે થઈને મારે ત્યાં આવવું પડશે, અને જો હું એક દિવસ માટે પણ ત્યાં આવીશ તો તેનાથી કમસે કમ મારું હજારોનું નુકસાન થઈ જશે. એના કરતાં સારું છે કે તમે જ મમ્મીને બતાવી આવો. એક તો મારે ત્યાં આવવાથી મારો સેલરી કટ થશે અને બીજો ત્યાં આવવાનો ખર્ચો પણ. બસ એટલા માટે તો હું તો એ જ કહીશ કે તમે જઈને મમ્મીને બતાવી આવો. ભરતભાઈએ પણ વિચાર્યું, હાર્દિક પણ સાચું જ કહી રહ્યો છે ને. તેના આવવાથી શું થઈ જવાનું છે? ઈલાજ તો આમ પણ ડૉક્ટર જ કરશે. ભરતભાઈએ પોતાના તરફથી ખૂબ જ કોશિશ કરી. શહેરના હરેક ડૉક્ટરને બતાવ્યું, પરંતુ જ્યારે તેમને કોઈ ફાયદો ન લાગ્યો તો તેમણે બીજા શહેરમાં જઈને એક મોટા ડૉક્ટરને બતાવી. ત્યાં ડૉક્ટરે કહ્યું, સુનીતાબેનને કોઈ અંદરની બીમારી છે, જેના કારણે તેઓ ફક્ત થોડા દિવસોના જ મહેમાન છે. શું કે બધું ખબર પડતા છતાં ભરતભાઈએ પોતાના તરફથી કંઈ કસર બાકી રાખી નહીં. સમયસર સુનીતાબેનની બધી તપાસ, દવાઓ બધું કરાવતા રહ્યા, પરંતુ આટલું બધું કરવા છતાં પણ કોઈ ફાયદો થયો નહીં. કહેવાય છે ને, ભગવાનની મરજી આગળ કોઈનું ચાલતું નથી. અને એક દિવસ સુનીતાબેન ભરતભાઈને એકલા મૂકીને આ દુનિયાની અલવિદા કહી જતા રહ્યા. હવે તો ખાલી ઘરમાં ભરતભાઈનું મન પણ લાગતું નહીં. જાણે ખાલી ઘર તેમને ખાવા દોડતું હોય. ફોન ઉપર દીકરા વહુ સાથે વાત કરી લેતા તો મન હળવું થઈ જતું, પરંતુ તેના પછી ફરીથી તે જ ઉદાસી. પછી એક દિવસ તેના દીકરા હાર્દિકે કહ્યું, પપ્પા મમ્મી તો હવે રહ્યા નથી. પહેલાં તો મમ્મી હતા તો તમને સહારો હતો, તમારો ટાઈમ પસાર થઈ જતો. હવે તો તમે એકલા પડી ગયા છો અને બંને બહેનો પણ પોતાના ઘરમાં ખુશ છે. તો તમે અમારી પાસે જ આવી જાઓ. ખેતરની દેખરેખ માટે થઈને હું એક માણસ રાખી દઈશ. આ વખતે ભરતભાઈને દીકરાને ના ન કહી શક્યા અને ઘરને તાળો લગાવી પોતાના દીકરા હાર્દિક પાસે મુંબઈ આવી ગયા. હવે ભરતભાઈ પોતાના ઘરમાં તેમના પૌત્ર સાથે રમતા, તેની સાથે વાતો કરતા. તેની સાથે રમવામાં તેનું પણ મન લાગતું. ક્યારેક ક્યારેક હાર્દિકને પણ તેમની પાસે બેસી જતો. પછી પૌત્રને સ્કૂલે જવા લાગ્યો. તેઓ ફરી એકલા થઈ ગયા. હાર્દિક પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. હાર્દિકની વાઈફ પણ કામકાજી મહિલા હતી. તે પણ પોતાની ઓફિસે અને ઘરના ચક્કરમાં વધારે ધ્યાન આપી શકતી નહોતી. ભરતભાઈ ફરીવાર એકલતા મહેસૂસ કરવા લાગ્યા. બાકી વધેલા સમયમાં વહુ પોતાની કિટ્ટી પાર્ટીમાં પોતાની ફ્રેન્ડ સાથે વ્યસ્ત રહેતી. તેઓ કોની સાથે વાત કરે? ઘરની દિવાલોથી વાત કરે તો થાય. જ્યારે તેઓ વધારે પરેશાન થઈ ગયા તો એક દિવસ તેમણે પોતાના દીકરાને કહી. તેણે કહ્યું, પપ્પા બેસવા માટે ટાઈમ કોની પાસે છે? તમે તો ખાવા પીવા અને સુવા સિવાય બીજું કોઈ કામ છે? હું તો આખો દિવસ ઓફિસમાં મહેનત કરું છું, પછી ક્યાં સમય તમારી પાસે બેસું? આ સાંભળી ભરતભાઈ બિચારા શું બોલી શકવાનું. તેઓ નિરુત્તર થઈ ગયા. પૌત્ર સ્કૂલે જતો હતો એટલે એના માટે હાર્દિકે એક આયા રાખેલી હતી. એક દિવસ હાર્દિકના મામા ઘરે આવ્યા. તેણે પોતા જીજાજીની માનસિક વ્યથા જોઈ. તેણે ઘૂંટાતા જોયા તો હાર્દિકને કહીએ, પોતાના પિતાને પણ થોડો સમય આપતો જા.
જવાબ હાર્દિક ગુસ્સે થઈને બોલ્યો. દુનિયા પરની વાતો તેમણે પોતાના મામાને સંભળાવી દીધી. 2 દિવસ પછી મામા જતા રહે. ભરતભાઈએ પણ પોતાની જિંદગી સાથે સમાધાન કરી લીધી. એક દિવસ પુત્ર પોતાની આયા કાંતાબેન સાથે પાર્કમાં રમવા ગયો હતો. ખબર નહીં કઈ રીતે હિંચકાથી ઉતરતા તે સમયે પડી ગયા. તેને માથામાં ઘોડો વાગ્યો. લોહી વહેવા લાગ્યો. જમણા પગ પણ છોલાઈ ગયા. કાંતાબેન તો ગભરાઈ ગયા. તેમણે તરત જ ભરતભાઈને ફોન કર્યા અને બધી વાત કરી. ભરતભાઈ જરા પણ લેટ કર્યા વગર તરત જ તેની પાસે પહોંચી ગયા. કાંતાબેને હાર્દિકને ફોન કરી બધી વાત કરી. દાદાજી સાથે સિટી હોસ્પિટલ જઈ રહ્યા છીએ. હાર્દિકે તરત જ શ્રુતિને ફોન કર્યો અમે જણાવ્યું. તે પણ તરત હોસ્પિટલ જવા માટે નીકળી ગયા, પરંતુ તેને ટ્રાફિકના કારણે લેટ થઈ ગઈ. રસ્તામાં હાર્દિક ખૂબ જ ગભરાઈ રહ્યો હતો. ખબર નહીં કે એના મનમાં કેવા કેવા ઉલટા સીધા વિચાર આવી રહ્યા હતા. તે ભાગતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને હોસ્પિટલના રિસેપ્શન પર જઈને તેને નામ જણાવ્યું. વોર્ડ તરફ દોડ્યો. જ્યારે તે વોર્ડ તરફ જવા લાગ્યો તો ડૉક્ટરને જોઈને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, ગુડ્ડુ કેમ છે? તેને વધારે તો વાગ્યું નથી ને? હાર્દિક એકદમ ગભરાયેલો ડૉક્ટરને સવાલ પૂછી રહ્યો હતો. ડૉક્ટર હસીને બોલ્યા, બધું બરાબર છે. તમારા પિતાજીએ સ્ફૂર્તિ દેખાડી એટલા માટે હોસ્પિટલ વધારે દૂર થઈ નહીં. કાલે તમે તેને ઘર લઈ જઈ શકો છો. અરે મિસ્ટર હાર્દિક, તમે ખૂબ જ લકી છો. આટલી ચિંતા કરવાવાળા પિતા મળ્યા છે. તમને ત્યાં જુઓ, પૌત્ર પોતાના દાદા સાથે કેટલો ખુશ છે. હાર્દિક કંઈ જ બોલી ન શકી. તેણે બધું યાદ આવવા લાગ્યું. કેવી રીતે થોડા દિવસો પહેલાં તેને પોતાના પિતાને કહ્યું હતું, તમારી કંઈ જ નથી થઈ શકવાનું. તમે આખો દિવસ નવરા બેઠા રહો છો. અમે થોડા નવરા છીએ કે તમારી સાથે બેસી જઈએ. નવરા બેઠા ઘરમાં કંટાળો આવતો હોય તો ટાઈમ પાસ કરવા માટે ક્યાંક મંદિરે કે બીજી સેવા આપતા જતા રહો. કોઈ કામ નથી કરી શકતા. તમે બસ આખો દિવસ આમ જ બેઠા રહો છો. પછી અમારું મગજ ખાવ છો. ખબર નહીં કેવા છો તમે. અને આજે એ જ પિતાએ એના પૌત્રને પોતાના પિતા ભરતભાઈની પાસે ગયા. તેમના પગમાં પડીને રોવા લાગ્યો અને બોલ્યો, પપ્પા, તમે ગુડ્ડુનો જીવ બચાવીને અમારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તમારો ઉપકાર. ભરતભાઈએ દીકરાને ઊભો કર્યા અને બોલે, અરે ગાંડા, પોતાના પણ કંઈ ઉપકાર કરે? એ તો મારી ફરજ હતી બેટા. શું ગુડ્ડુ માટે તું જે કરે છે એ ઉપકાર કરે છે? નહીં ને બેટા. માતા પિતા જે પોતાના બાળકો માટે કરે છે તે ઉપકાર નથી, તેમની ફરજ હોય છે. બસ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય ગુડ્ડુ માટે પણ કાઢી લે અને થોડો આ ઘરડા બાપ માટે પણ. એટલું કહીને તે હસ્યા અને હાર્દિકને પોતાના ગળે લગાવી દીધે. ત્યાં સુધીમાં શ્રુતિ પણ પહોંચી ગઈ. શ્રુતિ આજે પોતાના દીકરાને આ હાલતમાં જોઈ ખૂબ જ દુઃખી હતી. તેને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો કે સાચેમાં આજના ટાઈમમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, તેમની પાસે ફેમિલી માટે સમય નથી રહેતો. પછી ભલે તે પોતાનું બાળક હોય કે તેના માતા પિતા હોય, તેમની પાસે કોઈના પણ માટે ટાઈમ નહીં હોતો. તો આ ન્યૂ કે તે બંને કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. પરંતુ કામ કર્યા પછી અથવા તો કામની સાથે પણ પોતાના પરિવાર માટે વ્યક્તિ ઈચ્છે તો ટાઈમ કાઢી શકે છે. કેમ કે તમે જે લોકો માટે આટલા રૂપિયા કમાઓ છો, જો તે જ લોકોને થોડો ટાઈમ ના આપી શકો તો એવા રૂપિયા શું કામનો? રૂપિયા માણસોની જરૂરત હોય છે, બધું નથી હોતા. એટલા માટે રૂપિયા કમાવા માટે પરિવારજનોને ભૂલીને ગાંધી દોટ ન મૂકવી જોઈએ. પરિવારજનોને પણ પોતાનો સમય દેવો જોઈએ. તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ. પરિવારની જવાબદારી પણ તમારી જ હોય છે. ઘરના સદસ્યને જે રૂપિયા નથી કમાતા એનો મતલબ એ નથી એ લોકો વ્યર્થ સમજી લેવામાં આવે. દરેક વ્યક્તિ પોતાની એક વેલ્યુ હોય છે, જે તમને ક્યારેક ક્યારેક ત્યારે સમજાય છે જ્યારે તમે બહુ મોટી સમસ્યામાં ફસાઈ ગયા હતા. તમને એ જ વ્યક્તિ તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢે છે, જેનાથી તમે કોઈ જ આશા ન હોય. આ બધું વિચારીને આજે શ્રુતિને પણ પોતાની
ભૂલનો અહેસાસ થયો. ગુડ્ડુ જે ઘણીવાર પોતાના પિતાને રડતા જોઈ રહ્યો હતો, અચાનક તાળી પાડતા બોલ્યો, આહા, મજા આવી ગઈ. આ તો પપ્પાને પણ દાટ પડી ગઈ. પછી તો બધા હસવા લાગ્યા. માતા પિતાને 2 ટાઈમનું જમવાનું આપવાથી આપણી ફરજ પૂરી નથી થતી. તેમને આપણા સાથ, લાગણી અને પ્રેમની પણ એટલી જ જરૂર હોય છે. એટલે આ વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પોતાના બાળકો અને માતા પિતા માટે પણ જરૂરથી કાપજો. કેમ કે એક વખત તે જતા રહ્યા તો ફરી પાછા નહીં આવે.